નમસ્કાર જવાહર સાથીઓ. આજે હું વાત કરીશ એટ્રોસિટી એક્ટ 1989 જે કાનૂન કાયદા બનેલા છે. આઝાદીના એટલા વર્ષો પછી પણ આદિવાસી અને દલિત જાતિઓ પર જે અત્યાચાર થઈ રહેલા હતા એના સમાધાન માટે જ્યારે એ લોકો લડવા જતા ને આવા અત્યાચારો પ્રમાણે કાનૂન કાયદા લઈ અને સરકાર ઉપર કોર્ટમાં જતા ને ત્યારે એ લોકોને જે મોટા લોકો હતા ને જે પૈસા ટકાથી સારા હતા એ લોકો બીજી જાતિના બ્રાહ્મણ લોકો ત્યાં મતલબ કોઈ પણ ગેર આદિવાસી દલિત જાતિના લોકો હતા ને એ લોકો આના ઉપર હેવી થઈ જતા. આવો કાયદા જ નતા જો એને પેલું કરી શકે. તો 1989માં જે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે કાનૂન લાવવામાં આવ્યો અને આ કાનૂન કોઈ પણ કાનૂન બનાવે તો એટલા માટે જ બનાવવામાં આવે કે કંઈક પણ ખરાબ થઈ રહેતું હોય એને રોકવા માટે. તો કેટલા બધા અત્યાચારો થતા આ આદિવાસી અને દલિત જાતિ ઉપર એના વિશેનો આ કાનૂન છે અને ઘણા બધા આપણા આદિવાસી લોકોને ખબર નહીં હોતી. તો મારો ઉદ્દેશ એ છે કે હું એના સુધી પહોંચવાની કોશિશ કરું. તો આ કાનૂન છે ને 30 જાન્યુઆરી 1990માં લાગુ પાડવામાં આવેલો. જમ્મુ કાશ્મીર છોડી અને ભારતના બધા જ રાજ્યોમાં લાગુ પાડવામાં આવેલો. અને આનું 2016માં મોદી સરકારે અને વધારે નવું સંશોધન કરી અને વધારે મજબૂત કરવાની કોશિશ કરેલી છે. એટ્રોસિટી એક્ટ દ્વારા કોઈ પણ કેસ નો થાય તો એને આઈપીસીની ધારાઓ દ્વારા તો સજા મળે છે અને અલગથી એને એટ્રોસિટી એક્ટની ધારાઓ દ્વારા સજાઓ થાય. દલિત અને આદિવાસી માણસ પર અત્યાચાર થયેલો માણસને 75,000 થી 8.5 લાખ સુધીની સહાય પણ મળી આવે. એટ્રોસિટી એક્ટ દ્વારા કેસ થાય તો તરત જ એક્શન લેવામાં આવે. આદિવાસી યા દલિત જાતિની મહિલાઓ પર અત્યાચાર થાય તો એની મેડિકલ જાંચની સુવિધાઓ પણ આમાં રાખવામાં આવેલી છે. આદિવાસી યા દલિત માણસ ઉપર અત્યાચાર થાય અને એને કેસ લડવા માટે પૈસા ના હોય તો આર્થિક સહાય માટે સુવિધાઓ પણ આમાં રાખવામાં આવેલી છે. આદિવાસી અને દલિત જાતિ ઉપર કેવા કેવા અપરાધો થાય, કેવા પ્રકારના અપરાધો થાય તો એ કેસ નોંધાવી શકે એના વિશે આ અપરાધોનું લિસ્ટ છે. દલિત જાતિ અને આદિવાસી માણસને કોઈ પણ ગેર આદિવાસી યા ગેર દલિત જાતિના લોકો અત્યાચાર કરે યા અપમાન કરે, કોઈ પણ મળમૂત્ર પીવડાવે, મોઢું કરાવે, એને જાતિ પ્રમાણે અપમાનિત કરે, એને સામાજિક બહિષ્કાર કરવાનું જબરજસ્તી કરે, અને આદિવાસી યા દલિત જાતિના લોકોને નોકરી પર યા કામ રાખવાનું ના પાડે તો, આદિવાસી અને દલિત જાતિના માણસને મારપીટ કરે તો, આદિવાસી યા દલિત માણસને મારપીટ કરે, કપડા ઉતારી અને નાગા કરે તો પણ આ કાનૂન એના ઉપર માણસને લાગુ પાડવામાં આવે. દલિત જાતિના જમીન હોય અને જબરજસ્તી કબજો કરવાની કોશિશ કરે, અને આદિવાસી યા દલિત જાતિના લોકોને જબરજસ્તી મજૂરી કરાવે તો, આદિવાસી યા દલિત જાતિના લોકોને જબરજસ્તી વોટ અપાવવાની કોશિશ કરેલો હોય, આદિવાસી યા દલિત જાતિના માણસને એને મકાન છોડવાનું મજબૂર કરવામાં આવે તો, આદિવાસી યા દલિત જાતિના માણસને જાહેર સ્થળોએ જતા રોકવામાં આવે તો, આવા બધા અત્યાચારો અગર આદિવાસી યા દલિત જાતિના લોકો પર થાય તો એના માટે આ કાનૂન લાગુ કરવામાં આવે. અને આદિવાસી અને દલિત જાતિના લોકો આવા બધા અપરાધો દ્વારા કેસ કરે અને એટ્રોસિટી એક્ટ દ્વારા ગુનેગારને કેટલી સજા આપવામાં આવે તો આઈપીસીની ધારા તો સજા થવાની છે, અને અલગથી અગર ગુનેગાર સાબિત થાય એટ્રોસિટી એક્ટની ધારાઓ છે એના દ્વારા પણ સજા થશે. તો આની કેટલી સજા આપવામાં આવે તો 6 મહિનાથી લઈ અને ઉંમર કેદ સુધી એના અલગ અલગ ગુનાઓ પ્રમાણે સજા આપવામાં આવે અને અલગથી જુર્માના પણ આપવામાં આવે. પણ આવો કોઈ અપરાધ સામાન્ય માણસ ના કરે અને સરકારી કર્મચારી હોય અને એના દ્વારા અપરાધ થઈ ગયો હોય તો એને તરત જ દોષી ઠેરવવામાં ના આવે. એની અરજી પર યા એના એફઆઈઆર પર એને તરત જ પકડવામાં ના આવે, એને ગિરફ્તારી કરવામાં ના આવે. એને સૌથી પહેલા તો એના જે ઓફિસના જે અધિકારીઓ હોય એમના જોડેથી પરમિશન લેવી પડે, અને એના પછી આ જાંચ થાય અને ગુનેગાર ઠેરાય તો 6 મહિનાથી 1 વર્ષની સજા કરવામાં આવે. જો પણ અગર સરકારી કર્મચારી ના હોય અને નોર્મલ માણસ અગર આવો અત્યાચાર કરે આદિવાસી ઉપર અને દલિતો ઉપર તો એને તરત જ અરજી પ્રમાણે જ એને ગિરફ્તાર કરવામાં આવે. એટ્રોસિટી એક્ટના કાયદાઓ દ્વારા અગર નીચી અદાલત અગર એને ગુનેગાર ઠેરાવી દે, ગુનેગાર સાબિત કરી દે તો એને કોઈ જમાનત ના મળે, અને જમાનત આપવાનો અધિકાર સિર્ફ હાઈકોર્ટને આપેલો. એમાં એટ્રોસિટી એક્ટ જ્યારથી લાગુ પડ્યો ત્યારથી આ વિવાદમાં રહેલો છે રાજનીતિક કારણોસર પણ. તો આદિવાસી યા દલિત જાતિના લોકો એને એફઆઈઆર દર્જ કરશે, અરજી આપશે તો એને પહેલી જાંચ થશે અને ગુનો સાબિત થશે, એના પછી ગિરફ્તાર કરવામાં આવે. એટલા માટે જ એટ્રોસિટી એક્ટ પેલા મજબૂત હતો અને હવે એટલો બધો મજબૂત નહીં રહ્યો.
આજ બી ભારત દેશમાં આદિવાસી અને દલિત જાતિના લોકો એટલા બધા સુરક્ષિત નહીં, અને એટલા માટે જ આદિવાસી લોકોની જે પુરખાઓની વ્યવસ્થાઓ હતી, મુખી પ્રથાઓ હતી, જે ગ્રામ સભાઓ થતી, એ વ્યવસ્થાઓને આપણે કાયમ રાખવા જોઈએ અને સંગઠિત થઈને રહેવું પડે. તો જ આદિવાસી માણસ સુરક્ષિત થાય. નહીં તો આવા કાનૂનો બનતા રહે અને લોકો દબાણ કરતા રહે અને આપણે સુરક્ષિત ક્યારેય ના થઈ શકીએ. અને આ વિડીયો મારે કોઈ લાઈક કોમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. આદિવાસી માણસ સુધી પહોંચતો થાય અને એને જાણકારી મળે. જે અભણ આદિવાસી માણસ છે એ નહીં ખબર, એને ખબર પડે. એટલા માટે જ આ વિડીયો બનાવવાનો મારો ઉદ્દેશ હતો. જોહાર સાથે.